મિત્રો બોર્ડની તૈયારી સાથે સાથે અમુક જરૂરી સ્ટ્રેટેજી યુઝ કરવી બહુ જ જરૂરી થઈ જાય છે, જેના લીધે તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. ખાસ કરીને અલગ અલગ સબ્જેક્ટમાં અલગ અલગ સ્ટ્રેટેજી હોવી જ જોઈએ. એના માટે પ્રિયસર વિદ્યાપીઠ ચેનલે ઉમ્મીદ સિરીઝ ચાલુ કરી છે, જેમાં બધા જ સબ્જેક્ટના લેક્ચર્સ ઓલરેડી આવી ચૂક્યા છે. જો તમે હજી સુધી પણ આ બધા લેક્ચર્સ ના જોયા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આખું પ્લેલિસ્ટ તમને મળી જશે. બધા જૂના વિડીયો તમે જોઈ શકશો. એના બધા ચેપ્ટર તમે કરીને સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો. અને આવી જ નવી નવી સ્ટ્રેટેજી માટે અલગ અલગ વિડીયો આવતા રહેવાના જ છે. એટલે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન હશો તો બહુ બેનિફિટ મળશે. એટલે કે વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, જરૂરથી જોઈન કરજો અને જેટલો ફાયદો ઉઠાવી શકો આ સિરીઝનો ઉઠાવજો. આજનો વિડીયો મેથ્સની બ્લુપ્રિન્ટ માટે છે કે તમે કેવી રીતે તૈયારી કરશો અલગ અલગ ચેપ્ટરની કે જેથી તમને મેક્સિમમ ફાયદો થાય, ઓછી મહેનત અને મેક્સિમમ માર્ક્સ. રાઈટ, ચલો ચાલુ કરીએ. માર્ચ 2024માં ચેપ્ટર 1 માંથી 1 માર્ક્સના એમસીક્યુ કેટલા હતા ધ્યાનથી આપણે એનાલિસિસ કરીશું. જુલાઈ અને માર્ચ 2024 નું, અને પછી એના ઉપરથી એનાલિસિસ કરીશું કે 2025માં કેટલા માર્ક્સના એમસીક્યુ આવશે. રાઈટ, અને સિરીઝમાં ડિટેલમાં પણ સમજાયું હશે કે કયા ચેપ્ટરમાંથી કેવા ટાઈપના એમસીક્યુ આવશે. તો એ સિરીઝ જરૂરથી જોજો અને મેક્સિમમ ફાયદો લેજો. માર્ચ 2024ની વાત કરીએ તો ચેપ્ટર 1માં 3 એમસીક્યુ પૂછાયા હતા. રાઈટ, જુલાઈ 2024ની વાત કરીએ તો એમાં બી 3 જ એમસીક્યુ, આમાં કોઈ ચેન્જ નહીં આવે. ફેબ્રુઆરીમાં માની લઈએ કે 3 to 4 એમસીક્યુઝ હશે. 2 એમસીક્યુ બી હોઈ શકે. તો આપણે અહીંયા 2 to માનીને ચાલીએ કે 2 to 4 એમસીક્યુઝ હશે મેક્સિમમ. બીજા ચેપ્ટરમાંથી 4 એમસીક્યુ 4 એમસીક્યુ 2024માં માર્ચ 2024માં પણ 4 જ એમસીક્યુ, જુલાઈમાં પણ 4 જ એમસીક્યુ. અહીંયા 4 જ એમસીક્યુ આવવાના છે. ચેપ્ટર 3માં બી 4 જ એમસીક્યુ, ચેપ્ટર 4માં પણ 4 જ એમસીક્યુ આવશે. 3 to 4 સમજી લો કે 3 to 4 એમસીક્યુઝ રહેશે. એનાથી વધારે બી નહીં પૂછાય, એનાથી ઓછા પણ નથી પૂછાવાના. તો આવી રીતે તૈયારી કરજો ખાસ. પાંચમું ચેપ્ટર, પાંચમા ચેપ્ટરમાં જો 2024માં 3 એમસીક્યુ, જુલાઈ 2024માં પણ 3 જ એમસીક્યુ, અહીંયા મેક્સિમમ 4 એમસીક્યુ આવી શકે. એટલે આપણે લખી દઈએ કે 2025 ફેબ્રુઆરીમાં 3 થી 4 એમસીક્યુઝ આ ચેપ્ટરમાંથી આવશે. રાઈટ, ચેપ્ટર 6 ની વાત કરીએ 4 એમસીક્યુ, અહીંયા પણ 4 જ એમસીક્યુ રહેશે. 3 to 4 એમસીક્યુઝ રહેશે. 3 થી 4, એનાથી વધારે ન થાય. મોસ્ટ પ્રોબેબલી 4 જ એમસીક્યુ આવશે. આ જ વસ્તુ ફોલો થશે. દેખો સેમ ટુ સેમ છે બધું. આમાં 6 એમસીક્યુ 6 જ એમસીક્યુ આયા બસ. કોઈ ખાસ મેથ્સમાં ચેન્જ નહીં થાય. ચેપ્ટર 7 મોસ્ટ આઈએમપી, સૌથી હાઈએસ્ટ વેટેજ વાળું ચેપ્ટર. બરોબર, એમાં માર્ચ 2024માં 8 એમસીક્યુ આવ્યા, જેમાંથી હું કહી દઉં કે 4 ડેફિનેટ ઇન્ટિગ્રલ હતા, નિયત સંકલન, અને 4 અનિયત સંકલનના હતા. અહીંયા 2024માં જુલાઈ 2024માં એક જ એમસીક્યુ નિયત સંકલન વાળો હતો, બાકી બધા અનિયત સંકલન વાળા હતા. અહીંયા 8 જ એમસીક્યુ આવશે, ફિક્સ 8 જ આવશે. બરોબર, ચેપ્ટર 8માં 3 જ એમસીક્યુ આવશે, જાજો ફરક નહીં પડે. 3 to 4 સેફટી માટે 3 to 4 એમસીક્યુ, થોડું આગુ પાછું રેસ બ્લુપ્રિન્ટમાં થોડું આગુ પાછું રહેવાનું જ છે. બરોબર, ચેપ્ટર નંબર 9 4 એમસીક્યુઝ આવશે. અને આના 4 એમસીક્યુ ફિક્સ જ હોય કે કયા કયા 4 આવશે. એક સ્વેર અચળ વાળો, કક્ષા અને ડિગ્રી વાળો, હે ને, કક્ષા કેટલી છે અને ડિગ્રી કેટલી, ઓર્ડર એન્ડ ડિગ્રી વાળો. અને ત્રીજો ક્વેશ્ચન કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એ ગોતો, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરો. અને ચોથો ક્વેશ્ચન એક જનરલ સોલ્યુશન હશે. 4 જ એમસીક્યુ આના આવશે. ચેપ્ટર નંબર 10 6 એમસીક્યુઝ 6 એમસીક્યુઝ 5 to 6 એમસીક્યુઝ આના આવી શકે. 5 to 6 એમસીક્યુ. આ લોકોને કદાચ ઈચ્છા થઈ કે ચલો આ વખતે ઓછા એમસીક્યુ પૂછી શકે. બરોબર, ચેપ્ટર 11 માંથી 3 એમસીક્યુ 3 to 4 એમસીક્યુ આવી શકે. જો આમાં 5 હશે તો આમાં 4 થઈ જશે, આમાં 6 હશે તો આમાં 3 જ એમસીક્યુ હશે. 2 અને 13 ચેપ્ટરમાં 2 to 3 એમસીક્યુઝ આ રીતનો ચેન્જ આવી શકે છે. બરોબર, તૈયાર રહેવું એના માટે.
ઓકે, 2 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 માંથી એક પણ ક્વેશ્ચન આવવાનો નથી, એક પણ ક્વેશ્ચન નહીં આવે. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો 2 ક્વેશ્ચન પૂછાતા હોય એટલે ટોટલ 4 માર્ક્સ અહીંયા મળી જશે તમને. 2 ક્વેશ્ચન અને એ બી તમારે કેમાંથી કરવાના, ટેક્સ્ટ બુકમાંથી, ટેક્સ્ટ બુકથી બહારનો નહીં આવે. 4 માર્ક્સ થઈ ગયા. ચેપ્ટર 3 નો કોઈ ક્વેશ્ચન નથી આવતો, ચેપ્ટર 4 નો કોઈ ક્વેશ્ચન નથી આવતો. ચેપ્ટર નંબર 5 નો એક ક્વેશ્ચન આવશે, નાનકડો એક ક્વેશ્ચન મૂકી દેશે, 2 માર્ક્સ આપણે મળી ગયા. ચેપ્ટર 6 માંથી કોઈ ક્વેશ્ચન 2 માર્ક્સ નો નથી આવતો. ચેપ્ટર 7 માં એક ક્વેશ્ચન નાખી દેશે, એક ઇન્ટિગ્રેશન નાખી દેશે, ધેટ્સ ઇટ. 2 માર્ક્સ માં ઇન્ટિગ્રેશન કરો, સંકલન કરો. ચેપ્ટર 8 માંથી 2 ક્વેશ્ચન આવશે, 2 નવા હશે. તો ફરીથી યાદ દેવડાવી દઉં, 2 ક્વેશ્ચન આવશે, 2 નવા જ હશે, બુકની બહારના જ હશે. 100% રેર ચાન્સમાં. ચલો બુકના તો કરવાના જ છે મિત્રો, બુકના તો આવી પણ શકે, પણ એનો હાઈએસ્ટ ચાન્સ એવો છે કે બહારના જ ક્વેશ્ચન હશે. બહારના મીન્સ ઇઝી, બટ થોડા બહારના, જે બુકમાં ન હોય. ચલો આ 1 માર્ક્સ, 9 માર્ક્સ, ચેપ્ટર નંબર 9 માં એક જ ક્વેશ્ચન આવશે 2 માર્ક્સનું. 10th માં પણ આમાં 2 ક્વેશ્ચન આવશે, આ જ ફોલો થશે, કોઈ જાજુ ફેર નહીં આવે. यस, एक पार्ट बी में कोई इशू नहीं. चैप्टर नंबर 12 में से कोई क्वेश्चन नहीं आएगा, एक 3 मार्क्स का बस आता है. चैप्टर नंबर 13 में से 2 क्वेश्चन आएंगे, 4 मार्क्स इसमें से आ गए. देखो चैप्टर नंबर 13, चैप्टर नंबर 2 देखो 2 क्वेश्चन, और यहाँ पे भी चैप्टर नंबर 8 में भी कुछ चैप्टर आप ऑप्शन में से निकाल सकते हैं. आप सोच लीजिए कौन से चैप्टर आपके वीक है, वो इसमें से आप उड़ा सकते हो. समझ में आया? चलो अच्छी बात है कि पहले चैप्टर में से कोई नहीं है. 3 मार्क्स के क्वेश्चन की बात करते हैं तो 3 मार्क्स में कैसा आएगा. 3 मार्क्स में चैप्टर नंबर 1 का एक क्वेश्चन फिक्स है, आना ही है, आना ही है, आना ही है. राइट. जिन तरह उन लोगों ने जो ब्लूप्रिंट दी है उस हिसाब से भी एक क्वेश्चन तो बनता है इस चैप्टर का, एक क्वेश्चन तो आवश्यक. चैप्टर नंबर 2 में कोई क्वेश्चन नहीं आता 3 मार्क्स. चैप्टर नंबर 3 में एक क्वेश्चन, चैप्टर नंबर 4 में एक क्वेश्चन, 3 मार्क्स आ भी जाए है ना. स्क्यू सिमेट्रिक અને સમ તરીકે લખવો, કાં તો a² + 2i એવું બધું ગોઠવીને લખવાનો. 4 માં ઇન્વર્સ ગોતવાનો આવી શકે ચોથા ચેપ્ટરમાં. 5મા માંથી આવી શકે 3 માર્ક્સના કયો ક્વેશ્ચન આવી શકે, લોગ વાળો ક્વેશ્ચન આવી શકે 3 માર્ક્સના મોટા મોટા જે છે. ચેપ્ટર નંબર 6 માં કે મેક્સિમમ મિનિમમ વેલ્યુ, મહત્તમ ન્યૂનતમ વેલ્યુના નાના મોટા સમ આવી શકે. રાઈટ. ચેપ્ટર નંબર 7 માં કોઈ ક્વેશ્ચન નહીં, 8 માં પણ કોઈ ક્વેશ્ચન નહીં આવે, 9 માં પણ નથી આવવાનો. ચેપ્ટર નંબર 10 નો, 11 નો, 12 નો અને 13 ના એક એક ક્વેશ્ચન આવશે 3 માર્ક્સમાં. અને 11 માં તો ફિક્સ જ છે, કેવા આવશે, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ગોતવા વાળા, અંતર ન્યૂનતમ અંતર ગોતવા વાળા સમ્સ આવશે. અને ચેપ્ટર નંબર 13 માં બાયસ થિયરમ, ચેપ્ટર નંબર 12 માં કેવા ક્વેશ્ચન આવશે, બસ આપણને સિસ્ટમ દી હોગી, સિસ્ટમ મળી જશે ને આપણે સોલ્વ કરવાની છે, એલપીપી પ્રોબ્લેમ સોલ્વ કરવાની થશે. ઓકે, 4 માર્ક્સની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી કશું નથી આવવાનું, બીજા ચેપ્ટરમાંથી કશું નથી આવવાનું, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં શું થશે ધ્યાનથી સાંભળજો. માર્ચ 2024 માં જોશો તો ત્રીજામાંથી એક ક્વેશ્ચન, ચોથામાંથી એક ક્વેશ્ચન આવ્યો, અને જુલાઈમાં જોશો તો ચોથામાંથી જ 2 ક્વેશ્ચન આવી ગયા. કારણ કે એમાં a ઇન્વર્સ વાળો હતો એટલે 4th ચેપ્ટરમાંથી આવી ગયો. અધરવાઇઝ એ 3 ત્રીજા ચેપ્ટરથી સોલ્વ કરી તો શકાય. રાઈટ. તો ત્રીજા ચેપ્ટરમાં અહીંયા ચાન્સ છે કે એક ક્વેશ્ચન અહીંયાથી ને એક ક્વેશ્ચન અહીંયાથી આવે, કાં તો ઓર અગેન આમાંથી કશું ના પૂછાય પણ આમાંથી 2 ક્વેશ્ચન પૂછાઈ શકે. જો આમાંથી કશું ના પૂછાયું તો 2 ક્વેશ્ચન આવી શકશે. ઓકે, ઇન શોર્ટ આમાં કાં તો એક પણ ક્વેશ્ચન નહીં પૂછાય, કાં તો એક પૂછાશે. જો એક પૂછાશે તો નીચેમાં બી એક જ પૂછાશે, અહીંયા એક કાં તો 2 ક્વેશ્ચન. તૈયારી રાખવી બહુ જરૂરી છે. ચેપ્ટર નંબર 5 માં એક ક્વેશ્ચન હશે હશે ને હશે જ. ચેપ્ટર 6 માં બી એક ક્વેશ્ચન હશે, મોટા મોટા ક્વેશ્ચન આઈએમપી. એમાં ચેપ્ટર 6 એક એવું ચેપ્ટર છે જેમાં આઈએમપી આપી શકાશે મેથ્સમાં. જે 10-12 સમ્સ છે એ જ કરીને તમારે જતું રહેવાનું, tan ઇન્વર્સ, √2 વાળા હે ને, એવા બધા સમ તમારે કરીને જતું રહેવાનું. એ 4 માર્ક્સમાં આવી જશે 100%. એવા બધા ના જે 10 ક્વેશ્ચન છે, 10 જેવા ક્વેશ્ચન છે, 8 10 જેવા. ચેપ્ટર નંબર 7 માંથી આવશે જ 4 માર્ક્સનો એક ક્વેશ્ચન આવી જશે, ટેક્સ્ટ બુકનો જશે. બરોબર, ખાસ કરીને જજો. ટેક્સ્ટ બુકની બહારનો પણ હોઈ શકે, પણ છેલ્લા 2-3 વર્ષથી ટેક્સ્ટ બુકનો જ પૂછાય છે. તો આ વખતે બી હાઈએસ્ટ ચાન્સ છે કે ટેક્સ્ટ બુકનો જ
7 ચેપ્ટરનો સમ હશે. 8 ચેપ્ટરમાંથી કોઈ 4 માર્ક્સનું નહીં આવે. 9 ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન આવશે, રાઈટ. વર્ડ પ્રોબ્લેમ્સ જે છે, મોટા મોટા વર્ડ પ્રોબ્લેમ, હોમોજીનિયસ સિસ્ટમ, એ બધા અહીંયા આવી જશે. 4 માર્ક્સના જેટલા બી મોટા સમ છે એ ચેપ્ટર 9 માં આવી શકે, 1 માર્ક્સમાં આવી શકે. ચેપ્ટર 10 માંથી કશું નહીં, 11 માંથી કશું નહીં, 12 માંથી કોઈ કશું નહીં, 13 માંથી કશું જ નહીં આવે ચોથા ચેપ્ટર. तो आप ऐसा समझ सकते हो कि 4 मार्क्सમાં કેટલા 4 માર્ક્સની જો તૈયારી કરવી હોય તો કેટલા ચેપ્ટર કરવા જોઈએ? ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને નવમું. આટલા ચેપ્ટર તમારે 4 માર્ક્સ માટે કરવા જોઈએ. 3 માર્ક્સ માટે કેટલા ચેપ્ટર કરવા સ્કીપ કરવા જોઈએ? તો સાતમું, આઠમું, નવમું અને બીજું. આટલા 3 માર્ક્સ માટે આ ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો. અને 1 मार्क्स અને 2 मार्क्स के लिए तो यहाँ पे दिया हुआ है. तो फर्स्ट चैप्टर के ऐसा है जिसमें आप थोड़ी तैयारी कर लो, एमसीक्यू के लिए प्रिपरेशन करो ना, અને થોડાક સમ પ્રિપેર કરી નાખો, બહુ જરૂરી છે. તો આ સિસ્ટમથી તમને ખબર પડી ગઈ હશે કે કયું ચેપ્ટર કેવી રીતે કરવું, રાઈટ. ધ્યાનથી જો આ વસ્તુને, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું આવવાનું છે એ એનાલિસિસ કરો અને એ પ્રમાણેની તૈયારી કરો, એ પ્રમાણેના ક્વેશ્ચન નીકાળો અને એ જ સોલ્વ કરો, લખો, પ્રેક્ટિસ કરો, બરોબર. લાઇટલી ન લેતા. જો તમે સરખી રીતે નહીં લખ્યું હોય તો તમારા માર્ક્સ બહુ ખરાબ આવશે. હું એક સ્ટોરી કહું છું તમને, સ્ટોરી નથી એકચ્યુઅલી, એક સ્ટુડન્ટનો મેસેજ એવો આવ્યો હતો કે ગયા વર્ષે મેં બહુ જબરદસ્ત પેપર લખ્યું હતું સર, બધા આન્સર પણ આવી ગયા હતા પણ મારા માર્ક્સ નહોતા આવ્યા. તો એનું રીઝન ખાલી આ જ છે કે તમે જો રિપ્રેઝન્ટેશન સારી રીતે નહીં કરો, જેમ તેમ લખશો તો તમને માર્ક્સ નથી જ મળવાના. યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ. હજી બી એકવાર કહી દઉં છું કે જો તમને આવી ઇન્ફોર્મેશન જોતી હોય તો વોટ્સઅપ ગ્રુપ જોડે અમારા જોડાઈ જજો, હે ને, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે. પ્લેલિસ્ટ ના જોયું હોય, જો તમે જૂના લેક્ચરો ના જોયા હોય તો પ્લેલિસ્ટ આપેલું જ છે ડિસ્ક્રિપ્શનમાં, એ જોઈ લેજો ખાસ. અને આ વસ્તુ ફોલો કરજો. એક એક વસ્તુ ફોલો કરશો તો તમે સારા રિઝલ્ટ તરફ જઈ રહ્યા છો. ધેટ્સ ઇટ ફોર ટુડે.